આટલો મહેનતુ માણસ બસ કાકા એટલે બજારમાં કોઈ એમને સપોર્ટ કરે એમ નથી અત્યારે. અને છેલ્લે એ અહીંયા ઘરે આખો દી સૂતો રહેશ. અને એને જોઈને મને ઊંઘ નથી આવતી. આવી આમાં કોઈ રજૂઆત કરેલી છે? જે તે વખતે એમને દબાણ થયું હતું, કોઈએ સોપારી આપી હતી આ ભાઈને. જૂનાગઢ ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા વિરુદ્ધ રૂપિયા પડાવી લેવાનો અને જમીન પડાવી લેવાનો ગંભીર આરોપ લાગ્યો છે. જૂનાગઢમાં જ રહેતા કુંભાણી પરિવારે આ આરોપ લગાડ્યો છે. પરિવારનો આરોપ છે કે ધંધાકીય અર્થે તેમણે 40 લાખ રૂપિયા 3% વ્યાજે ગૌરવ રૂપારેલિયા પાસેથી લીધા હતા. તેમને ખબર પડી હતી કે ગૌરવ રૂપારેલિયા વ્યાજે રૂપિયા આપે છે અને ફાઇનાન્શિયલ તેમને મોટો ધંધો છે, ત્યારે ધંધાકીય અર્થે તેમણે આ નાણાં લીધા હતા અને પરતમાં તેમણે 1.5 કરોડ રૂપિયા જેટલા આપી દીધા હોવા છતાં આજે તેમને રોડ પર આવી જવાનો વારો આવ્યો છે. પરિવારનો આરોપ છે કે આ જે પૈસા લીધા હતા તેમની બદલે તેમની જમીન તેમણે ગૌરવ રૂપારેલિયાના નામે કરી આપી હતી અને ત્યારબાદ આ ગૌરવ રૂપારેલિયાએ તેમની જમીન પણ વેચી દીધી છે. બોલો, એટલે પરિવારને પૈસા ગુમાવવાનો પણ વારો આવ્યો છે અને જમીન ગુમાવવાનો પણ વારો આવ્યો છે. અને પરિવાર એક સમયે 3 શોરૂમ તેમની પાસે હતા, તમ 3 શોરૂમની ડીલરશીપ હતી. આજે ડીલરશીપ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. જે પરિવારનો પુત્ર છે ભાવિન કુંભાણી, તે 3 એક સમયે 3 શોરૂમની ડીલરશીપ તેની પાસે હતી. આજે નોકરી પણ નથી, જમીન પણ નથી અને પૈસા પણ ગુમાવવાનો વારો આવતા પરિવાર આજે નિસહાય બન્યો છે અને મીડિયા સમક્ષ પોતાની વેદના રજૂ કરી છે. મારે વેરાવળ, મોરબી અને જુનાગઢ જ્યારે મળ્યું ત્યારે મારે પેમેન્ટની જોગવાઈ હતી, કારણ કે મારે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, એમાં કોઈ ભાગીદાર નહોતા. હું ને મારા ફાધર બંને જ ડાયરેક્ટર હતા. એ દરમિયાન મારે ગૌરવભાઈ રૂપારેલિયા જોડે વાત થઈ, મને જાણ મળી કે ભાઈ વ્યાજે પૈસા આપે છે. એટલે મેં એમનો કોન્ટેક્ટ કર્યો અને મળવા ગયો એમની ઓફિસે. ત્યાં ગૌરવભાઈ રૂપારેલિયા અને એમના પપ્પા બંને હતા ઓફિસ ઉપર. એટલે મેં બધું પૂછ્યું તો મને કે 3% વ્યાજે રૂપિયા આપશું. એટલે મેં કીધું કઈ કન્ડિશન છે તમારી? તો કે જમીન ઉપર આપશું, કાં કોઈ પ્રોપર્ટી, કોઈ મિલકત, કાં સોનું, કંઈ પણ આપો તો તમને આપશું. એટલે મેં કીધું જમીન છે મારી પાસે, તો તમને સાટાખત કરીને આપશો તમે? તો કે સાટાખત ઉપર અમે પૈસા નથી આપતા, અમે દસ્તાવેજ ઉપર આપીએ છીએ. તો મારી જમીન હતી 9 વીઘા, એમાંથી 6 વીઘાનો અમે દસ્તાવેજ એમને કરી આપ્યો. 40 લાખ રૂપિયા મેં એમની પાસેથી વ્યાજે લીધા 3%. મહિને એને હું 3%નું વ્યાજ એમના પિન્ટુ કરીને છોકરો આવતો, એનો પહેલી તારીખે કદાચ મારાથી ન પહોંચાણું, બહાર ગયો કે કોઈ પણ રીઝન હોય, તો પિન્ટુ મારા ઘરેથી આવીને પણ પૈસા લઈ જતો. એવું મેં લગભગ 1.5 વર્ષ સુધી એમને વ્યાજ ભર્યું. 40 લાખના મેં વ્યાજે 40 લાખ ઉપર ચૂકવી દીધું ને પ્લસ મારી જમીન વેચી નાખી એમને. કે શું કર્યું મને નથી ખબર, પણ એમાંથી ને મને પૈસા પાછા 60 લાખ વાળી લીધા. એ ખબર નહીં કે મારો હિસાબ ન આવ્યો ને એના હિસાબે મારા શોરૂમે વાઇન્ડઅપ થઈ ગયા. મારો મોરબી શોરૂમ વાઇન્ડઅપ થયો, જુનાગઢ થયો અને લાસ્ટમાં મને આશા હતી કે વેરાવળ એક બચી જશે, પણ આ વ્યાજના ચક્કરમાં હું ફસાઈ ગયો. તો વેરાવળની ડીલરશીપે મારી વહી ગઈ. અને ત્યારથી અત્યાર સુધી તમને એમ થશે કે આજે હું બોલું છું, પણ હું 3-4 વાર A ડિવિઝન, B ડિવિઝન બધે કમ્પ્લેન કરવા જાઉં, પણ મને ત્યારે મારી કન્ડિશનનું શોરૂમ વાઇન્ડઅપ થઈ ગયા. એટલે મારી પાસે એટલી બેક સપોર્ટ હતો નહીં અને એ લોકો પૈસાવાળા હતા, એના હિસાબે મને કાંઈ પણ કમ્પ્લેન કરવા જાઓ તો ત્યાંથી મારું કાંઈ નીપજ્યું નહોતું એક જગ્યાએથી. 40 લાખના મેં એને હિસાબ કરું તો લગભગ 1.5 કરોડ રૂપિયા આપ્યો હશે. પણ અત્યારે હર્ષભાઈ સંઘવી આવ્યા પછી આ ઝુંબેશ ઉપાડી છે, તો હર્ષભાઈ સંઘવીને એટલી વિનંતી છે કે ભાઈ નાર્કો ટેસ્ટ મારો કરાવવો હોય તો છૂટ છે, તમ તાર કરાવી લેજો. પણ મારા જેવા, હું તો જૂનાગઢમાં અત્યારે નામના હિસાબે કમ્પ્લેન નહોતી કરી એટલા વર્ષ, પણ હજી મારાથી ને મોટા નામવાળા ઘણાય છે આમાં. અને ઘણા એને અત્યારે આ તમે જે પરિણામ લાવો છો, રિઝલ્ટ આપો છો, એટલા માટે હું તૈયાર થયો છું કે આ બધું વસ્તુ હું તમને કહું. મારા બાબાએ ધંધા માટે 3 જિલ્લાઓમાં ડીલરશીપ મેળવેલી સુઝુકી મોટરસાઇકલની. સોમનાથ ગીર જિલ્લો, મોરબી જિલ્લો અને જુનાગઢ જિલ્લો. હવે ધંધા એટલો વિકસિત હતો કે 1 વર્ષમાં ગિરનાર સોમનાથ જિલ્લામાં 2 વ્હીલરમાં 27%નો રાઇઝ કરી દીધો કંપનીને. અને કંપનીએ એમને જાપાનની ટૂરો પણ આપેલી ઇન્સેન્ટિવ તરીકે. આટલો મહેનતુ માણસ બસ કાકા
વાસ્તવિક કેવી રીતે વ્યાજના ચક્રમાં ફસાવવામાં આવ્યો તમારા દીકરાને? માણીપતિ કેવી રીતે એમને ધંધામાં એમને કેપિટલની શોર્ટેજ પડી, કારણ કે 3 જિલ્લાની 2 જિલ્લા તો એની પાસે પોતા પાસે હતા. એનું ઇન્વેસ્ટમેન્ટ કંપની પાસેથી ગાડીઓ ખરીદવી અને વેચવા માટે કેપિટલ શોર્ટ પડતી હતી. તો કંપનીએ એક એરેન્જમેન્ટ કરી દીધી ટાટા ફાઇનાન્સ હારે, NCB કંપની હારે. તો ત્યાં 50 લાખની લિમિટ હતી. તો એમાંય 2 ડિસ્ટ્રિક્ટનું પૂરું નહોતું પડતું ફાઇનાન્શિયલ રીતે. તો મારો પુત્ર ભાવિન એણે જુનાગઢમાં ગૌરંગભાઈ રૂપારીનો કોન્ટેક્ટ થયો એમને, ને એણે ત્યાંથી વ્યાજે પૈસા લીધા 40 લાખ રૂપિયા. અને મારા નામે જે જમીન હતી 6 વીઘા એ દસ્તાવેજ કરીને એની સામે મને પૈસા આપ્યા. ખાટાખટ ઉપર એણે ના પાડી. પૈસાની મારે જરૂર હતી. મેં મારા છોકરાને કીધું કે ભાઈ તું જમીન વેચી, જો ધંધો બચતો હોય તો. મેં જમીન વેચી નાખી અને 40 લાખ રૂપિયા એની પાસે લીધા. હવે એ 3% લેખે વ્યાજે 2-2.5 વર્ષ એણે રેગ્યુલર ભર્યા. પછી ભરપાઈ ન થતાં એણે જમીન બારોબાર વેચી નાખી. કોને વેચી મને ખબર નથી. એ જમીનની કિંમત હાલની કિંમત 20 લાખ ઉપર થાય છે વીઘાના, આજની તારીખે. કેટલા ટૂંકમાં રૂપિયા, કરોડો રૂપિયા ભરવા છતાંય આવું કર્યું છે, તો અત્યારે એ પરિસ્થિતિ તમારા દીકરાની શું છે? અત્યારે એ રોડ ઉપર છે, નથી ક્યાંય કોઈ એને નોકરી આપી શકે એમ, કારણ કે એની મથરાવટી આ મેલી થઈ ગઈ છે. એટલે બજારમાંય કોઈ એમને સપોર્ટ કરે એમ નથી અત્યારે. અને છેલ્લે એ અહીંયા ઘરે આખો દી સૂતો રહેશ. એને જોઈને મને ઊંઘ ન આવતી. સરકારને વિનંતી એ જ છે કે આ વ્યાજના ચક્કરમાંથી મારા પુત્રને છોડાવે અને જે કંઈ ગુમાવ્યું છે વ્યાજ પેટે એ એને મળી રહે. ગૌરવભાઈ આ જે તે વખતે ફાઇનાન્સિયર હતા જુનાગઢમાં, અને ફાઇનાન્સનો જ ધંધો કરતા, વ્યાજ વટાવ. એ દરમિયાન આ સરકારમાં એમને જુનાગઢ મહામંત્રીનો હોદ્દો મળ્યો. હતો. એટલે હવે અત્યારે એની સામે કોઈ આંખ ઊંચી કરી શકે એમ નથી. હાલ શહેર ભાજપના પ્રમુખ છે. હા, એ હાલ અત્યારે જુનાગઢ યુવા પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ છે. એટલે એની ઉપર કોઈ ઉકે ચા બોલી શકતું નથી. સરકારને શું નમ્ર વિનંતી છે? સરકારને એ જ વિનંતી છે કે આવા માણસોને સરકાર જો રાખે સાજમાં, તો પ્રજા ઉપર સરકારનો શું વિશ્વાસ રહેશે? કુંભાણી પરિવાર સરકાર પાસે માંગ કરી રહ્યો છે કે તેમને ન્યાય મળે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવી રહ્યા છે, ત્યારે તેમને આશા છે કે જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખે તેમના નાણાં પડાવી લીધા છે, તેનાથી તેમની ચુંગાલમાંથી મુક્તિ થાય અને તેમણે ગુમાવેલી જમીન અને નાણાં પરત મળે, જેથી તેઓ આર્થિક રીતના સરદાર બની શકે. પરિવારનો આરોપ છે કે આજે તેમને કોઈ પૂછતું નથી, તેમની મદદે કોઈ આવતું નથી, કારણ કે કરોડો રૂપિયા તેમણે ગુમાવ્યા છે. બીજી તરફ નોકરી નથી, આવકનું સાધન નથી, ત્યારે નિસહાય બનેલો પરિવાર સરકાર પર આશા રાખીને બેઠો છે. ત્યારે સવાલ એ છે કે પોલીસ એ શું કાયદાકીય કાર્યવાહી કરશે? કારણ કે કુંભાણી પરિવારનો આરોપ છે કે તેમણે ઘણી વખત પોલીસ સમક્ષ પણ આ ફરિયાદ કરવા કોશિશ કરી છે, પોલીસને પણ રજૂઆત કરી છે, પરંતુ સામેવાળો વ્યક્તિ ગૌરવ રૂપાલિયા એ રાજકીય વગ ધરાવતો હોવાથી પોલીસ પણ તેમનું સાંભળતી નથી હજી, અને તેમને ન્યાય મળ્યો નથી. આગામી સમયમાં શું થાય છે આ મામલે, પરિવારે કરેલા આક્ષેપો કેટલા સાચા છે? કારણ કે પરિવાર તો એવું પણ કહેવા તૈયાર છે કે મારો નાર્કો ટેસ્ટ કરાવી લો, જો હું ખોટો બોલતો હોઉં તો મારો નાર્કો ટેસ્ટ કરાવવા માટે પણ હું તૈયાર છું. ત્યારે આ મામલે આગામી સમયમાં શું થાય છે, શું સરકાર નિષ્પક્ષ તપાસ કરાવે છે કે કેમ, તે જોવું રહ્યું. આ વિડીયોમાં હાલ આટલું જ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે VTV પંચાયત જોતા રહો. ધન્યવાદ.